સમાચારમાં વાત કરીએ તો રાજપીપળા સેન્ટ્રલ નર્સરી ખાતે રેસ્ક્યુ કરીને રાખવામાં આવેલા દીપડાનું મંગળવારે રાત્રે મોત નીપજ્યું। આ દીપડાને જીતનગર મુકામેથી વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયો હતો। પેટના ભાગે તાર વીંટળાયેલી હાલતમાં દીપડો સતત તરફડી રહ્યો હતો। ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ 12 કલાક સુધી દીપડો તારની અંદર ફસાઈને સતત તરફડિયા મારતો હતો। ગામમાંથી કોઈકે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ વિશેષજ્ઞોને લઈને આવી હતી અને દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું। 3 જેટલા ઇન્જેક્શન માર્યા બાદ દીપડો બેભાન થયો હતો અને વન વિભાગની ટીમ પાંજરામાં મૂકીને દીપડાને રાજપીપળા સેન્ટ્રલ નર્સરી ખાતે લઈ આવી હતી। દીપડાને રેસ્ક્યુ કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીના નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી અને તેમની દેખરેખની અંદર દીપડાની ઈજાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમની સૂચનાઓ પ્રમાણે સારવાર કરવામાં આવી હતી। તારમાં ફસાયા બાદ પેટના ભાગે દીપડાને થયેલી આંતરિક ઈજાઓ દીપડા માટે જીવલેણ પુરવાર થઈ હતી। દીપડાને વધુ સારવારની જરૂર હતી, પરંતુ અહીંયા રાજપીપળામાં એ સારવાર ઉપલબ્ધ ન હોવાના કારણે કમનસીબે દીપડાનું મોત નીપજ્યું હતું। બુધવારના સવારના દીપડાનું પીએમ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓની હાજરીમાં અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો। આ બાબતે વન વિભાગના કોઈપણ કર્મચારી મીડિયાને કેમેરા સમક્ષ કશું પણ બોલવાનો ઇનકાર કર્યો હતો અને માહિતી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો।